નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ડૉક્ટર વિજય અને મારી યુટ્યુબ ચેનલ બાગાયતી ખેતીમાં આપ સર્વેનો ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોની અંદર આપણે લીંબુની અંદર કલમ કઈ રીતે કરવી જોઈએ. આ કલમ એટલે કે ગુટી કલમ કે જેને ઇંગ્લિશમાં એર લેયરિંગ તરીકે ઓળખાય છે. કલમ આપણે કઈ રીતે કરવી જોઈએ એની વિગત આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે સારામાં સારો જે આપણો મધર પ્લાન્ટ હોય એને સિલેક્ટ કરવાનું છે. મધર પ્લાન્ટ એટલે કે એવી ડાળી સિલેક્ટ કરવાની છે કે જેની અંદર સારામાં સારા લીંબુ હોય, વધારે લીંબુ આવતા હોય, દર વર્ષે એની અંદર ઉત્પાદન આવતું હોય અને પાંખટ ડાળી થઈ ગઈ હોય અને એ ડાળી સામાન્ય રીતે છે એ ટચલી આંગળી જાડાઈનો રાખીએ તો પણ ચાલે અને પાછળનો જે છેડો હોય એનાથી 1.5 થી 2 ફૂટ ટૂંકમાં અંદર એવી ડાળી આપણે સિલેક્ટ કરવાની છે ગુટી કલમ કરવા માટે. તો સામાન્ય રીતે વાત કરીએ કે આ કઈ સિઝન છે એના માટે સૌથી સારામાં સારી, તો સામાન્ય રીતે ચોમાસાની સિઝન શરૂઆત થયા પછી એકાદ બે સારામાં સારા વરસાદ પડી ગયા હોય અને વાતાવરણમાં જ્યારે ભેજ હોય એવો ટાઈમ ગુટી કલમ કરવા માટે સૌથી સારામાં સારો યોગ્ય ટાઈમ ગણાય. તો હવે વાત કરીએ, આપણે ડાળી સિલેક્ટ કરી આ રીતથી 1.5 થી 2 ફૂટ અંદર. આની અંદર અત્યારે ઓલરેડી લીંબુ લાગેલા છે એવી ડાળી આપણે સિલેક્ટ કરી છે. ડાળી એવી સિલેક્ટ કરવી જોઈએ કે રોગ કે જીવાત એની અંદર લાગેલા ન હોય અને સારામાં સારી ક્વોલિટીના આપણને ફ્રૂટ મળતા હોય એવી ડાળી સિલેક્ટ કરવાની છે. આ દરમિયાન આપણે બીજું કોઈ વચ્ચે નડતા હોય ડાળખી કે કાંટા લાગતા હોય એવા સામાન્ય રીતે દૂર કરવાના છે, એટલે કે સારી એવી રીતથી આપણે કલમ કરી શકીએ. તો આ રીતથી જે પણ ડાળી નડતી હોય એ આપણે આના માટે આપણે જે સિકેટર આવે છે, આ સિકેટર આપણે કોઈ પણ કંપનીનું વાપરી શકીએ કે શું થશે એની અંદર સારામાં સારું નિર્ધારિત આપણે કામ કરી શકીએ આના દ્વારા. તો જો આમાંથી આપ પણ કોઈ ખરીદ કરવા માગતા હોય તો નીચે આપેલી લિંક ઉપર જઈ અને ખરીદી કરી શકો છો. તો આ રીતે દરેક કાંટા અથવા તો નાની જે ડાળ આપણને કામ કરવામાં નડતરૂપ ન થાય એ રીતે કાપવાની છે. હવે આપણે જે બે ગાંઠ હશે એ ગાંઠની વચ્ચે 1.5 થી 2 ઇંચનો કાપો મૂકવાનો છે. તો એના માટે આપણે કોઈ પણ બીજું જે નાઇફ આવે અથવા તો જે ચાકુ આવે સારું ધારદાર શાર્પ નાઇફ કહેવાય એને, એ પણ જનરલી ઉપયોગ કરી શકો છો. તો એના માટે આપણે આ રીતથી રિંગ કાઢવાની છે રાઉન્ડ શેપની અંદર. આ રીતથી જો એની અંદર પણ કોઈ નડતરૂપ થતા હોય તો એને આપણે આ રીતથી કાઢી નાખવાનો છે. તો આ રીતથી આપણે છાલ કાઢવા માટે નાઇફનો ઉપયોગ કરી શકીએ છીએ. આ દરમિયાન ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણને બીજે ક્યાંય જગ્યાએ ઈજા ન થાય અથવા તો આપણે જે રિંગ કાઢવાની છે એ સારી એવી રીતથી કાઢી શકીએ. આ થયું એક સાઈડ. આ જ રીતે આપણે આ સાઈડથી બીજી એક રિંગ લગાવવાની છે. આ રીતથી લગાવવાની છે. જેવી રિંગ લગાવી દીધા પછી ધીરે ધીરે આ છાલ છે એને આપણે દૂર કરવાની છે. એના માટે આપ આ રીતથી ઊભો ચાકો પણ મારી શકો છો. ત્યાર પછી આ રીતથી હાથ મેન પાર્ટ હશે આ રિંગ એને ટચ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ રીતથી કાઢવાની છે રિંગ. આ રીતે રિંગ બનાવવાની છે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ રીતે આપણે દૂર કરી છે છાલ. આ રીતથી ઊંધું ફરીથી ચાકુ આ રીતથી મારી દેવું જોઈએ કે જેથી શું થશે એટલે કે જે જળ લઈ જતી હશે, પાણી જાય છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ નહીં જાય અને અહીંનો જે ખોરાક હશે ઉપરની સાઈડનો એ અહીંયા સ્ટોર થશે. અહીંયા જેવો સ્ટોર થશે કાર્બોહાઈડ્રેટ્સ કે શુગર એના દ્વારા શું થશે કે ઝડપથી મૂળિયા નીકળવાનું શરૂઆત થતી હોય છે. તો આ રીતે આપણે કોઈ પણ વસ્તુ રહી ના જાય નાની પણ. આ રીતથી થઈ ગયા પછી આપણે એની અંદર જે રૂટિંગ હોર્મોન્સ આવે છે IBA એટલે ઇન્ડોલ બ્યુટિરિક એસિડ કરીને કે જેનું મુખ્ય કાર્ય છે કોઈ પણ કટિંગ હોય અથવા તો આ રીતે આપણે ઉપયોગ કરીએ જ્યાં તો એની અંદર ઝડપથી મૂળ કાઢવાનું કામ કરતા હોય છે. ખેડૂત પણ સારી એવી રીતે ઉપયોગ કરી શકે છે કે જેથી ઝડપથી મૂળ નીકળશે આની અંદર. તો આ રીતે આપણે રૂટિંગ હોર્મોન્સનો પણ ઉપયોગ કરી શકીએ. જો આપ પણ કોઈ મગાવવા માગતા હોય તો એ પણ નીચે આપણે લિંક આપેલી છે એનો ઉપયોગ કરે
આમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે ઉપરની સાઈડ આપવાનું નથી રૂટિંગ હોર્મોન્સ, આ આપણે બહારની સાઈડ એટલે કે આગળની બાજુ આપવાની છે, નહીં કે આ સાઈડ. કારણ કે મૂળિયા જે નીકળશે એ અહીંયાથી નીકળશે, અહીંયાથી નહીં નીકળે. તો એ વાતનું પણ ખાસ ધ્યાન રાખીએ. તો આ રીતે આપણે IBAનું પાવડર ફોર્મમાં જે આવે છે એ પાવડરે પણ આપી શકીએ, તો સોલ્યુશન બનાવીને પણ આપી શકીએ. જો આપણી પાસે આ ના હોય તો જે સાદી રીતે ખેડૂત છે એલોવેરા આવે, કુંવારપાઠું, એ પણ અહીંયા ઘસી શકતા હોય અને એની અંદર પણ સારામાં સારું રિઝલ્ટ આપણને મળતું હોય. તો આ રીતે આપણે લગાવી દીધું IBA. ત્યાર પછી આપણે જે 200 માઇક્રોન પ્લાસ્ટિક આવે છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. એની અંદર આપણે કોકોપીટનો ઉપયોગ કરીએ. આ કોકોપીટ છે એ ભેજ જાળવી રાખવાનું કામ કરે છે. એકવાર આપણે પલાળીને લગાડી દઈશું અહીંયા તો એ લાંબા ટાઈમ સુધી એની અંદર ભેજ જળવાય. એટલે જો કોકોપીટ ના હોય તો ખેડૂત સામાન્ય રીતે જે કાળી ચીકણી માટે આવે એને થોડીક ભેજવાળી કરી ને એનો પણ ગઠ્ઠો બનાવી અને સામાન્ય રીતે ડાયરેક્ટ લગાડી શકે તો પણ એની અંદર સારું પરિણામ મળતું હોય. એ માટી સાથે થોડીક હળદર અને થોડીક મરીનો પાવડર એડ કરી અને નાખે તો પણ ઝડપથી મૂળિયા પણ નીકળે છે અને ફૂગના બીજા કોઈ પ્રશ્ન રહેતા નથી. ત્યાર પછી આ આપણે કોકોપીટ તૈયાર કરેલું છે એકદમ ભીનું, તો એને કઈ રીતથી લગાવવું જોઈએ. આ રીતથી પહેલાંથી લોંદો તૈયાર રાખવાનો છે આપણે, પલ્લેલો ભેજવાળો, આ રીતથી લગાવી દેવાનું છે. બધી બાજુથી કંઈ બાકી ના રહી જાય એ રીતથી પ્લાસ્ટિક વીંટવવાનું છે આપણે આ રીતથી. ને ત્યાર પછી બને ત્યાં સુધી આ પ્લાસ્ટિક છે એ આપણે વ્હાઇટ કલરનું જ પસંદ કરવું જોઈએ કે જેવું મૂળિયા નીકળવાની શરૂઆત થશે તો એ આપણે ઇઝીલી ખબર પડી જાય એ રીતે. ને આ જે બાંધવાની છે આપણે દોરી એ એકદમ ટાઈટ બાંધી દેવાની છે કે જેથી હવા પણ ના જઈ શકે, ને હવા નહીં જાય તો મૂળિયા છે એ ઝડપથી નીકળી શકે આ રીતે. એ જ રીતથી બીજો છેડો પણ એરટાઈટ ફૂલ ટાઈટ બાંધી દેવાનો છે આ રીતે. ને આ ક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ જો વરસાદ હોય તો આપણે બીજી કોઈ ખાસ કાળજી લેવાની થતી નથી, નહીંતર આ સુકાઈ ના જાય એનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને જો સુકાતી હોય આપણો પિંડ વચ્ચેનો તો આપણે ઇન્જેક્શન દ્વારા અથવા તો અહીંયા કોઈ જગ્યાએ હોલ પાડી અને એને પાછો પાણી મળી રહે ભેજ એ રીતથી કરવું જોઈએ. ને આ રીતથી ગુટી કલમમાં સામાન્ય રીતે 25 થી 45 દિવસની અંદર સારામાં સારા મૂળિયા અહીંયા નીકળી જતા હોય. જેવા મૂળિયા દેખાતા રહેશે આપણને ત્યારબાદ આપણે અહીંયાથી કટ કરવાની હોય છે. એ જેવી અહીંયાથી કટ કરશું એટલે આખો પ્લાન્ટ અલગ થઈ જશે, નવો પ્લાન્ટ તૈયાર થઈ ગયો છે આપણો. એને ડાયરેક્ટ જમીનમાં નાખવાની બદલે આપણે જો મૂળિયા સાથે વ્યવસ્થિત જે બેગ આવે છે ધરું તૈયાર કરવા માટેની બેગ 15x25ની અથવા તો 20x30ની સાઇઝની કે જેની અંદર હોલ કમ્પ્લીટ પાડેલા હોય છે, તો આ પિંડ આપણું ડેમેજ ન થાય અને એમાં પણ કોકોપીટ એડ કરી અને જો આપણા મૂળિયાને વ્યવસ્થિત આ રીતથી છોડને મૂકી દેશું તો સક્સેસ આવવાનો ચાન્સીસ વધારે છે. આ રીતથી કલમ કર્યા બાદ એને 5 થી 7 દિવસ છાંયડાની અંદર રાખવાનું છે અને ત્યાર પછી 1 મહિના દિવસ 2 મહિના બાદ એને આપણે મેન ફિલ્ડની અંદર રોપીએ તો સારામાં સારું રિઝલ્ટ મળે. અને આ રીતથી ગુટી કલમ દ્વારા શું થતું હોય છે કે 2 વર્ષની અંદર એક સરખું ઉત્પાદન મોટી સાઇઝનું અને સારી ક્વોલિટીનું આપણને લીંબુ મળવાની શરૂઆત થતી હોય છે. નહીંતર શું થતું હોય છે કે જે લીંબુડીની અંદર આપણે સીડથી અથવા તો બીજથી તૈયાર કરતા હોય છોડ, તો એની અંદર 4 વર્ષ 5 વર્ષ બાદ ઉત્પાદન આવવાનું શરૂઆત થતી હોય, પરંતુ આ ગુટી કલમ દ્વારા 2 વર્ષની અંદર પણ ફ્લાવરિંગ આવવાની શરૂઆત થઈ જાય અને આ ઉત્પાદન પણ સારી ક્વોલિટીનું, જેવું મધર પ્લાન્ટ આપણે જેટલું સારું સિલેક્ટ કર્યું હશે એવી ક્વોલિટીનું સારું વધુ ઉત્પાદન, ઝડપથી ઉત્પાદન આપવાની શરૂઆત થઈ જતી હોય છે. તો આ વાત કરીએ આપણે ગુટી કલમની. તો આપ પણ પોતાની ઘરે અથવા તો પોતાની જાતે ગુટી કલમ કરી અને સારામાં સારી આવક મેળવી શકો છો. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર.